હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. હવે પરીક્ષા નજીક આવી રહી છે. બધા અસાઇનમેન્ટ સોલ્વ કરે પણ છે અને તમે પણ કરો છો. જેટલા પણ આપણે સોલ્યુશન કરીએ છીએ બધા ફરીથી તમારે રફ નોટમાં કરવાના પણ છે, એટલે તમને દાખલા બરોબર આવડે. અને હું તો ઈચ્છું છું કે બધેને પૂરા 50માંથી 50 આવવા જ જોઈએ, કારણ કે ગણિત એક એવો વિષય છે કે જેમાં 50માંથી 50 તમે લઈ શકો છો. તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. આજના વિડીયોની અંદર આપણે વિભાગ બી, જેનો આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2 પૂરો કર્યો, બરોબર. હવે આપણે કરશું પ્રકરણ 4. આનાથી પહેલા મેં બ્લુ પ્રિન્ટ આપેલી છે ગણિતની. બ્લુ પ્રિન્ટમાં જોશો તો એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ હું અહીંયા તમને ચેપ્ટર કરાવું છું. હવે આપણે પ્રકરણ 4, બહુ જ સહેલો ચેપ્ટર છે અને તમે આ ચોઈસ કરો આ ચેપ્ટર તો પણ બહુ સારો, કારણ કે એની અંદર કાંઈ અઘરું છે જ નહીં. બહુ એટલે અતિશય સહેલો ચેપ્ટર છે આ ચોથો. તો આપણે જોઈએ હવે પ્રકરણ 4 વિભાગ બી, અસાઇનમેન્ટનો સોલ્યુશન. તો એની અંદર સૌથી પહેલા દાખલો તમને કીધો છે કે જો પ્રવાહીનું તાપમાનનું માપ કેલ્વિન એકમ x કેલ્વિન હોય અને ફેરનહીટ એકમ y ફેરનહીટ હોય તો માપન એવી રીતે માપનમાં માપી શકાય છે. તો બે સ્કેલના માપનનું તાપમાન વચ્ચેનું સંબંધ ધરાવતો સુરેખ સમીકરણ y બરાબર 9/5 કૌંસમાં x - 273 + 32 છે. જો પ્રવાહીનું તાપમાન 313 કેલ્વિન હોય તો ફેરનહીટનું તાપમાન શોધો. તો જો અહીંયા જ આપણને કહી દીધું છે કે કેલ્વિન માટે એ લોકોએ શું લખેલો છે? x, અને ફેરનહીટ માપ માટે એ લોકોએ શું લખ્યો છે? y. અને બે વચ્ચેનો સંબંધ દર્શાવતો અહીંયા સૂત્ર પણ આપ્યો છે. અહીંયા y એટલે ફેરનહીટ કહેવાય અને અહીંયા x એટલે કેલ્વિન કહેવાશે, બરોબર. હવે આપણે એ સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. હવે તમને કહે છે કે જો પ્રવાહીનું તાપમાન કેટલું છે? 313 કેલ્વિન. આ જે સૂત્ર છે આ સૂત્ર શેનો છે? તો ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ દર્શાવતો સૂત્ર છે. તો હવે એ સૂત્રમાં આપણને આપ્યું છે પ્રવાહીનું તાપમાન 313 કેલ્વિન. કેલ્વિન એટલે શું કહેવાય? x. તો તમને આ સૂત્રમાં જ્યાં પણ x દેખાય ત્યાં 313 લખવાના, બરોબર. કારણ કે અહીંયા ચોખ્ખું કીધું છે xk એટલે શું કહેવાય? કેલ્વિન કહેવાય. તો આ પણ k વાળો છે, તો એનો મતલબ કે આ k વાળી જે રકમ છે એ કેની છે? x ની છે. તો આપણે આમાં સીધી કિંમત મૂકીએ, y બરાબર 9/5. x ની જગ્યાએ શું લખી નાખશું? 313 કેલ્વિન - 273 + 32. હવે જો 313 કેલ્વિન જે છે એમાંથી આ 273 કેલ્વિન બાદ કરો, અહીંયાથી કે કાઢી નાખું છું એટલે નડે નહીં. 313 માંથી 273 બાદ કરો તો કેટલા વધે? 40 વધે. હવે મને 2-4 વિદ્યાર્થીઓએ દાખલો મોકલ્યો હતો હાલો જ, અને કીધું હતું કે બેન આની અંદર જવાબ આવતો નથી, અસાઇનમેન્ટમાં જવાબ ખોટો છે. જવાબ અસાઇનમેન્ટમાં ખોટો નથી, તમારી ગણતરી ખોટી છે. કારણ કે એ વિદ્યાર્થીઓએ કર્યું તો 313 માંથી 273 બાદ કરી 40 + 32 કર્યા હતા. 40 + 32 એટલે 72 થાય ને. 72 તો 9 × 72 / 5 કર્યા હતા, તો જવાબ ન આવે તમારો, કારણ કે તમે ભાગુસબાના નિયમનો ફોલો કર્યો નથી, ભાગુસબાના નિયમનો યુઝ કર્યો નથી. એટલે જો અહીંયા કને અહીંયા આપણે x ની જગ્યાએ આપણે કીધું છે એ પ્રમાણે 313 મૂકી દીધા. 313 માંથી 273 બાદ કરો તો કેટલા વધે? 40 વધે. આ +32 બારે છે. જો આ ગુણાકારમાં હોત ને તો આપણે પહેલા લે. હવે ભાગુસબાના નિયમ મુજબ પહેલા ભાગાકાર ને ગુણાકાર કરાય. તો અહીંયા જો હું પહેલા ભાગુસબાના નિયમ મુજબ ભાગાકાર કરું તો 8 × 5 = 40 એટલે કેટલા વધ્યા? 8. પછી ગુણાકાર, ભાગાકાર થઈ ગયો, હવે ગુણાકાર. તો 8 × 9 = 72. પછી સરવાળા બાદ બાકી, એટલે કે અહીંયા પેલા ઉડાડો. 5 × 8 = 40, 9 × 8 = 72, 72 + 32 એટલે 104° ડિગ્રી. એટલે કે ફેરનહીટ માપ કેટલો હશે? એનો 104 હશે. તો આવી રીતે તમે જ્યારે પણ સાદું રૂપ આપો ત્યારે ભાગુસબાય ભાગાકાર, ગુણાકાર, સરવાળો ને બાદબાકી એ નિયમ ખાસ ફોલો કરવાનો રહેશે તમને. અને જો ઘાત હોય તો ભાગુસબા પહેલા ઘાત કરવાની, એટલે કે વર્ગ હોય તો વર્ગ કરી નાખવાનો, ઘન હોય તો ઘન કરી નાખવાનો, પછી જ આગળ દાખલો કરવાનો. હવે જોઈએ એના પછીનો આપણે બીજો દાખલો. ત્યાર પછી જોઈએ બીજો દાખલો. એમાં કઈ છે? x બરાબર 5, y બરાબર 4, 4x - ky બરાબર 10 નો ઉકેલ હોય તો k બરાબર શોધો. તો જો અહીંયા કહી દીધું છે x બરાબર 5 એટલે આ જે સમીકરણ છે એમાં જ્યાં x દેખાય ત્યાં 5 લખી નાખો, અને જ્યાં y દેખાય ત્યાં તમારે કેટલા લખી નાખવાના? 4 બરાબર 10. તો 4 × 5 = 20 - 4k બરાબર 10. આ +20 અહીંયા આવે તો -20, 20 માંથી 10 જાય તો -10. હવે આ -4 છે તો બંને બાજુથી માઇનસ નીકળી ગયા. 4 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં, એટલે 10/4 એટલે 5/2.
અથવા 2.5 પણ તમે લખી શકો છો. એના પછીનો દાખલો છે πx વત્તા y બરાબર 9 ના 4 ઉકેલ મેળવો. આવો એક દાખલો હશે તમને 4 ઉકેલ મેળવવાનો. આ પણ સાવ સીધો છે, કારણ કે તમે અહીંયા કને જ્યાં પણ x દેખાય છે અથવા y દેખાય છે તમને જે મજા આવે, કાં x માટે ધારો ને કાં y માટે ધારો. શું ધારો? તો તમને મજા આવે ઈ ધારો. અહીંયા કને મેં x ને પસંદ કર્યો કે x માટે મેં 0 ધાર્યો. તો જો આ પાઈ ના પાઈ, x ની જગ્યાએ 0 વત્તા y બરાબર 9. 0 ગુણ્યા પાઈ એટલે 0. હવે આ y છે તો y બરાબર કેટલા રહી ગયા? 9 રહી ગયા. તો આ મને એક ઉકેલ મળ્યો. આવા મારે 4 વખત કરવાના. હવે x ની જગ્યાએ મેં 1 ધાર્યો. તમે મજા આવે એ ધારી શકો છો રકમ. x ને પકડ્યો છે તો x માટે જ ધારો, y ને પકડો તો y માટે જ ધારો. હવે x બરાબર હું 1 ધારું છું તો પાઈ ના પાઈ, x ની જગ્યાએ 1 વત્તા y બરાબર 9. પાઈ એકા પાઈ વત્તા y બરાબર 9. એટલે કે વત્તા પાઈ અહીંયા આવે તો ઓછા પાઈ, એટલે y બરાબર 9 માઇનસ પાઈ. એવી જ રીતે હવે x બરાબર 2 ધાર્યો તો 2 પાઈ વત્તા y બરાબર 9. હવે પ્લસ y, અહીંયા આપણે y શોધવાનો છે, કારણ કે x ની વેલ્યુ જ્યારે પણ આપણે મૂકીએ ને ત્યારે y ને એકલો કરવાનો હોય. તો અહીંયા કને પણ હવે પ્લસ 2 પાઈ અહીંયા આવશે તો માઇનસ 2 પાઈ, એટલે અહીંયા y મળી ગયા આપણને. હવે x બરાબર 3 ધારીએ તો 3 પાઈ પ્લસ y બરાબર 9. તો y બરાબર આ પ્લસ 3 પાઈ અહીંયા આવે તો માઇનસ 3 પાઈ. તો આવી રીતે મેં x અને y ના 4 ઉકેલ શોધ્યા. કયા કયા 4 ઉકેલ શોધ્યા? તો x જ્યારે 0 લીધો ત્યારે y 9, x 1 લીધા ત્યારે y 9 માઇનસ પાઈ, 2 લીધા ત્યારે 9 માઇનસ 2 પાઈ અને 3 લીધા ત્યારે 9 માઇનસ 3 પાઈ. તો આવી રીતે તમે એના 4 ઉકેલ શોધી શકો છો. હવે જોઈએ આપણે દાખલા નંબર 4. એમાં કહે છે 4 અને 0 અને વર્ગમૂળ 2 અને 4 વર્ગમૂળ 2 એ સમીકરણ x માઇનસ 2y બરાબર 4 ના ઉકેલ છે કે નહીં. તો હવે સૌથી પહેલા આપણે 4 અને 0 ને ચેક કરીએ. આ 4 અને 0, અહીંયા જે પહેલી રકમ હોય એને x કહેવાય, બીજી રકમ જે કૌંસમાં હોય હંમેશા y હોય. આ યાદ રાખવાનું તમારે. પહેલી રકમ x હોય, બીજી રકમ y હોય. હવે આપણને સમીકરણ તો આપી જ દીધું છે x માઇનસ 2y બરાબર 4. તો જ્યાં x દેખાય છે ત્યાં 4 મૂકી દો, ને જ્યાં y દેખાય છે ત્યાં 0 મૂકી દો. તો 2 ગુણ્યા 0 એટલે 0. 4 માંથી 0 જાય તો 4, ને અહીંયા ઇક્વલ ટુ એ કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. આ બંને સરખા થઈ ગયા એટલે ઉકેલ છે. અથવા આ પ્લસ 4 અહીંયા આવે તો માઇનસ 4, તો બંનેની બાદબાકી 0 થતી હોય તો ઉકેલ છે. બરોબર, એટલે અહીંયા ઉકેલ છે. હવે એ જ સેમ ટુ સેમ વેલ્યુ આપણે એ જ સમીકરણમાં આની મૂકવાની. x ની જગ્યાએ વર્ગમૂળ 2 મૂકશું અને y ની જગ્યાએ 4 વર્ગમૂળ 2 મૂકશું. એ જ સમીકરણ આપણે નીચે લખશું. x ની જગ્યાએ વર્ગમૂળ 2, y ની જગ્યાએ 4 વર્ગમૂળ 2. વર્ગમૂળ 2, 4 દુ 8 વર્ગમૂળ 2. 8 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 બાદ કરવાના. એક પ્લસ છે એક માઇનસ છે, તો આપણે 8 વર્ગમૂળ 2 માંથી અહીંયા કાંઈ નથી એટલે એ 1 કહેવાય. 8 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 બાદ કરો તો માઇનસ 7 વર્ગમૂળ 2 રે, મોટા પદની નિશાની. અને 7 વર્ગમૂળ 2 બરાબર 4 કહી શકાય નહીં, માટે આ ઉકેલ નથી. પછી દાખલા નંબર 5 જોઈએ. જો 2 અને 3 એ 7x ઓછા 3y બરાબર a નો ઉકેલ છે અને a પ્લસ 1 એ 2x વત્તા y બરાબર b નો ઉકેલ છે, તો a અને b ની કિંમત શોધો. તો આની અંદર વિદ્યાર્થી કહેશું બેન આ તો કંઈક અઘરો છે, વિચિત્ર છે, આના જેવો નથી. પણ તમે ટ્રાય તો કરો. જે પ્રમાણે મેં તમને હમણાં રૂલ્સ કીધા કે પહેલી રકમ હોય x હોય અને બીજી રકમ હોય y હોય અને સમીકરણ આપ્યું છે તો એમાં કિંમત તો મૂકો, પોતે જવાબ મળી જશે. તો જોઈએ, જો સમીકરણ મારા કને કયો છે, અહીંયા કને 7x ઓછા 3y બરાબર a. તો મેં અહીંયા લખી નાખ્યો 7x ઓછા 3y બરાબર a. અને એ સમીકરણનો ઉકેલ કયો કીધો છે? 2 અને 3. એનો મતલબ આ 2 છે એ કઈ રકમ છે? x. અને આ 3 છે એ કઈ રકમ છે? y છે. તો જ્યાં x દેખાય છે ત્યાં મેં 2 મૂકી દીધા, y દેખાય છે ત્યાં 3 મૂકી દીધા. 7 દુ 14, 3 તેરી 9, 14 માંથી 9 જાય તો 5, એટલે a બરાબર મળી ગયા મને 5. જો તમને એ શોધવાનો કીધો તો મળી ગઈ એની કિંમત. હવે એવી જ રીતે આગળ વાંચો તો a અને a પ્લસ 1 એ 2x વત્તા y બરાબર b નો ઉકેલ છે. તો એનો મતલબ આ a છે એ કઈ છે? શું કહેવાય? x. અને આ a પ્લસ 1 છે એને આપણે શું કહેવાય? y કહેવાય. હવે આપણે કિંમત મૂકીએ એની અંદર તો એનું સમીકરણ આપ્યું છે 2x પ્લસ y બરાબર b. x ની જગ્યાએ તમારે a મૂકવાનો અને y ની જગ્યાએ a પ્લસ 1 બરાબર b. એટલે કે 2a, a પ્લસ 1 બરાબર b. 2a અને 1a એટલે કેટલા a થયા? 3a થયા. 3a વત્તા 1 બરાબર b. હવે અહીંયા કને a, તો a ની વેલ્યુ જુઓ આપણને અહીંયા મળી છે. કેટલી છે? 5 છે. તો અહીંયા a ની જગ્યાએ 5 મૂકી દઈએ તો 5 તેરી 15 વત્તા 1 એટલે b બરાબર કેટલા મળશે? 16 મળશે. તો આવી રીતે a અને b બંનેની વેલ્યુ આપણને મળી જશે. બંનેના સમીકરણ જુદા જુદા આપ્યા છે તો એ સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો.
અને ત્યાર પછી લાસ્ટ દાખલો, દાખલા નંબર 6. એમાં કહે છે -2 અને -9 અને 6 અને 4 આ બંને છે એ 3x - 2y = 12 ના ઉકેલ છે કે નહીં. તો એ જ રૂલ્સ પ્રમાણે પહેલી રકમ હોય x, બીજી રકમ હોય y ને સમીકરણ તમને આપી દીધો છે 3x - 2y = 12. એમાં x ની જગ્યાએ તમારે -2 મૂકવાના અને y ની જગ્યાએ મૂકવાના -9. તો 3 દુ 6 એટલે -6 ને અહીંયા માઇનસ માઇનસ પ્લસ 2 નવા 18. 18 માંથી 6 જાય તો +12 ને આ 12 છે તો ઉકેલ છે. એના પછી જો એ 6 અને 4 ની વાત કરી છે તો x = 6, y = 4. એ જ સમીકરણમાં કિંમત મૂકો 3 ના 3, x ની જગ્યાએ 6 અને y ની જગ્યાએ 4. 6 તેરી 18, 4 દુ 8. 18 માંથી 8 જાય તો 10. તો 10 is not is equal to 12. એટલે કે 10 અને 12 સરખા કહેવાય નહીં. એટલે ઈ ઉકેલ છે નહીં. તો આ થયો આપણો પ્રકરણ 4 વિભાગ બી. આખો પ્રકરણ 4 વિભાગ બી નો અહીંયા કમ્પ્લીટ થયો છે. તો તમે તમારે જેટલા પણ સ્કૂલના ફ્રેન્ડ છે અથવા તમારા સંપર્કમાં જે 9મા ધોરણના વિદ્યાર્થી છે તો બધાને આ વિડીયો મોકલજો, જેથી એ લોકો પણ સરળતાથી સોલ્વ કરી શકે. વિડીયો ગમે તો એક લાઈક અને એક પ્યારી સી કોમેન્ટ્સ પણ જરૂર કરજો. બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.